અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રામપુર ગામે મહિલાના મોત મામલે પોલીસ અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જ્યાં ગામ લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ એક પીઆઈને જાનથી મારી નાખવાની કોશિશ પણ કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે નામજોગ 28 સામે 300 ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। સમગ્ર માહિતી અનુસાર માલપુરના રામપુર ગામે ગત 2 સપ્ટેમ્બરના રોજ મનીષા તરાર નામની યુવતીનું મોત થતાં મનીષાના સસરા રણછોડ તરાર દ્વારા માલપુર પોલીસમાં જાણ કરવામાં આવી હતી, જ્યાં પોલીસે રામપુર ગામે મૃતદેહનું પંચનામું કરીને પીએમ માટે માલપુર CHC ખાતે ખસેડવામાં આવ્યું હતું। ત્યારબાદ બીજા દિવસે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ બપોરે 1 કલાકે નાથવાસના પીઆરઓ દ્વારા મોત બાબતે હત્યાની શંકા કરી લાકડીઓ અને લોખંડની પાઇપો દ્વારા મનીષાના સાસરી એટલે કે રામપુરમાં પહોંચ્યા હતા અને કિકિયારીઓ કરતા હતા। આ સમગ્ર બાબતે માલપુર પોલીસને જાણ કરતા પોલીસે જિલ્લા પોલીસ વડાની મંજૂરીથી જિલ્લાની બીજી પોલીસ મંગાવીને રામપુર બંદોબસ્તમાં ગયા હતા। ત્યાં વાતાવરણ તંગ જણાયું હતું તો નાથાવાસના ગામ લોકોને પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ પીઆરઓ વધારે ઉગ્ર બન્યા હતા અને પોલીસને મારી નાખવાના ઈરાદે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો તેમજ પોલીસની ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા, જેમાં 2 પીઆઈ અને 2 પીએસઆઈ સહિત અને 9 કોન્સ્ટેબલો અને નાની મોટી ઈજાઓ થવા પામી હતી, જેમાં એક પીઆઈને મારી નાખવાની કોશિશ પણ કરવામાં આવી હતી। ત્યારે પોલીસે કાયદો હાથમાં ન લેવા માટે વિનંતી પણ કરી હતી, છતાં તોફાન ઉગ્ર બનતા બળ પ્રયોગ કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું અને જે લોકો તોફાન કરતા હતા તેમાંના 8 આરોપીઓને રાઉન્ડ અપ કરીને તેમની ધરપકડ કરી હતી। તો ઝડપાયેલ આરોપીઓની પૂછપરછ કરીને 28 નામજોગ અને બીજા 300ના ટોળા સામે પોલીસને મારી નાખવાનો પ્રયાસ, પોલીસ વાહનમાં તોડફોડ, મકાનમાં તોડફોડ કરી સળગાવવું અને રોકડની ચોરી બાબતની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે હાલ સમગ્ર ગામમાં અરવલ્લી તેમજ સાબરકાંઠાની પોલીસ મૂકવામાં આવી છે। ગઈ રોજ 2/9/2024ના રોજ માલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રામપુર ગામે જાહેરાત આપનાર રણછોડભાઈ નાથાભાઈ તરાર નાઓની દીકરાની વહુને ઉલટીઓ થતાં તેઓને સારવાર માટે એમના દીકરીના તેજલબાના મમ્મી સાથે મેઘરજ હોસ્પિટલ લઈ ગયેલા સારવાર માટે જલારામ હોસ્પિટલમાં, ત્યાંથી એમને મોડાસા ખાતે રિફર કરતા મોડાસા હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં મરણ ગયેલ, જે બાબતે તેઓનું જાહેરાત લઈ અને માલપુર પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો ગુનો નોંધેલો અને જેના કામે માલપુર CHC ખાતે તેઓનું PM કરાવવાની કાર્યવાહી ચાલુમાં હતી। તે દરમિયાન આ મરણ જનાર બાઈના પિયર પક્ષના માણસો 200 થી 300 માણસોનું ટોળું ભેગું થઈ અને આ ગામે મરણ જનારને સાસરી રામપુરા ગામે આવી અને એના ઘરમાં તોડફોડ કરવાના હોવાની હકીકત મળતા અરવલ્લી પોલીસ તરફથી જરૂરી ચુસ્ત બંદોબસ્ત ત્યાં ફાળવવામાં આવેલો। તે બંદોબસ્ત ફાળવવામાં આવેલો તેમ છતાં પણ આ ઉશ્કેરેલા ટોળાના તોફાની તત્વોએ પોલીસ સાથે પણ ઘર્ષણ કરેલું અને પોલીસ ઉપર પણ હુમલો કરેલો, જેમાં પોલીસની ગાડીના કાચ તૂટી ગયેલ તેમજ પોલીસ કર્મચારીઓ 2 પીઆઈ 2 પીએસઆઈ તથા બીજા 10 કર્મચારીઓને ઈજાઓ થયેલી, જેમાં પીએસઆઈ સ્વામીને માથાના ભાગે લાકડીના ફટકા મારી જાનથી મારી નાખવાની પણ કોશિશ થયેલી। એ બાબતે અને તેમજ જે સાસરી પક્ષના માણસો છે એમના ઘરની બાજુમાં આવેલા છાપરાને પણ આ લોકોએ સળગાવી દીધેલું અને ત્યાંથી પોલીસે પછી જરૂરી બળ પ્રયોગ કરી 8 આરોપીને ધરપકડ કરેલી સ્થળ ઉપરથી અને બાકીના આરોપીઓ વિરુદ્ધમાં PSI PD ગોહિલ માલપુર પોલીસ સ્ટેશન સરકાર તરફે ગુનો દાખલ કરાવેલો અને જેની ફરિયાદ નોંધી આગળની તપાસ હાલમાં ચાલુમાં છે। આશરે કેટલા લોકો સામે ગુનો દાખલ કર્યો? આશરે 28 માણસોનો નામજોગ નોંધેલો છે અને 200 માણસોનો ટોળા। મૃતદેહ એમના પિયર પક્ષના માણસોએ સ્વીકારેલ નથી અને હાલમાં તેનો મૃતદેહ બિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં મૂકવામાં આવેલ છે। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।